ધન્ય વિદ્યાર્થીઓ, આજનો મારો વિષય છે ગીતાજીના શ્લોક. અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્લોક નંબર 4, 5 અને 6. ભૂમિરા પોનલો વાયુખમ મનો બુદ્ધિરેવચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા अपरेय मितस्तवन्यां प्रकृति विधिले पराम जीवभूतां महाबाहो अयेदं धार्यते जगत. पृथ्वी, जल, अग्नि, वायु, आकाश, मन, बुद्धि અને અહંકાર આ પ્રમાણે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે. અને હે મહાબાહો, આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. એતદ્યુનિની ભૂતાની સર્વાણીત્યુપધાર્ય અહમ કૃતસ્ન્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા. હે અર્જુન, તું એમ સમજ કે સગળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે અને હું આખા જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું. અસ્તુ.